નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની 22 જેટલી શાળાઓના સમારકામ માટેની કામગીરી શરૂ। અક્ષર સિટી સોસાયટીના કેટલાક રહીશોએ ફરી એક કૂતરાની હત્યા કરતા ખળભળાટ। જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ શોભાયાત્રામાં હાથીના ઉપયોગ સામે પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી। સિંગતેલના ભાવમાં થયો વધારો, ગત વર્ષ કરતા ભાવ સસ્તો। દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો જર્જરિત ભાગ થયો ધરાશાયી। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાના ડભોઈ રોડ પર આવેલી અક્ષર સિટી સોસાયટીના કેટલાક રહીશોએ ફરી એક કૂતરાને મારી નાખ્યો હતો। કેટલાય વર્ષોથી સતત વાદ વિવાદમાં રહી ચૂકેલી અક્ષર સિટીમાં ફરી મૂંગા પ્રાણી કૂતરાને ઢોર મારી નાખ્યો હતો। આ સોસાયટીમાં કેટલાક પ્રાણી અત્યાચારી લોકો હદ વટાવી ચૂક્યા છે। કૂતરાઓને મારનારા આવા રાક્ષસ પ્રકારના લોકો મોકો જોઈને મૂંગા પ્રાણીને રાતના અંધારામાં હત્યા કરી નાખે છે। કૂતરાઓ માણસનું ખાઈને તેની રક્ષા કરતા હોય છે, તેના માટે રાત દિવસ તેમના ઘરની રખવાડી પણ કરતા હોય છે। પરંતુ કેટલાક એવા માણસો પણ છે જેમને કોઈ પણ પ્રાણી ગમતો નથી। તેના કારણે આવા લોકો કોઈના પર અત્યાચાર ન કરી શકે ત્યારે મૂંગા પ્રાણી પર પોતાનો કાટ કાઢીને હત્યા કરે છે। સરકારના પ્રાણીઓ પ્રતિ કડક કાયદા હોવા છતાં આવા લોકો પોલીસની નિષ્કાળજીના કારણે બચી જતા હોય છે, જેના માટે કેટલાક પ્રાણી પ્રેમીઓ ભેગા મળીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તેમ તેમણે જણાવ્યું છે। પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કમિશનર સાહેબશ્રીને અમે અરજી આપવા આવ્યા છે કે વડોદરા ખાતે જે પોલીસ સ્ટેશનોમાં ડોગ ક્રુઆલિટીની એપ્લિકેશનો લેવામાં આવતી નથી, FIR જલ્દી ફાળવવામાં આવતી નથી અને જો કોઈ કમ્પ્લેન લેવામાં આવે તો પણ એની સાથે કોઈ એક્શન લેવામાં આવતા નથી, જેના કારણે આ ગુનાઓ વધતા જ જાય છે। અત્યારે બી આ ડભોઈ રોડ પર અક્ષર સિટીમાં હમણાં ડોગ અત્યારે લાવેલા છે, જેને પણ હમણાં બહુ ક્રૂરતાપૂર્વક એની હત્યા મારીને હત્યા કરવામાં આવેલી છે। આવા બનાવો છેલ્લા કેટલા સમયથી બહુ જ વધી ગયા છે અને પોલીસોમાં જે કોઈ દયા ભાવના છે નહીં અને એમને જે ડોગ પ્રત્યે આવા જે ગુના થાય છે એમાં અમે કશું ના કરી શકીએ, અમારો ભાગ નથી એવું કહેવામાં આવે છે। એમને લોનું જ્ઞાન નથી, એ કારણે એ લોકો કોઈ એક્શન લેતા નથી અને આ રીતના ક્રુઆલિટી વધતા હમણાં કમિશનર સાહેબશ્રીને કે દરેક પોલીસ સ્ટેશનમાં તમે क्रुआलिटी अटके माटे एक्शन लो, इन्हीं हमें ये अर्जी आपा आया है। मैं रेनू सिंह हूँ और डभोई रोड अक्सर सिटी में रहती हूँ, जो रतनपुर से आगे आता है। और हमें लोग अभी ये अपना पुलिस भवन है, इधर आए हुए हैं कमिश्नर सर से मिलने के लिए। और एक्चुअली 7 साल से एनिमल्स क्रुएल्टी चल रही है, जिस पे बहुत मैंने अभी तक अपना एप्लीकेशन अर्जी वगैरह सब कुछ दी है और अभी तक कोई सुनवाई हुई नहीं है, क्योंकि पुलिस प्रशासन है हम लोगों को सपोर्ट नहीं करता है, सोसाइटी वालों को ही सपोर्ट करता है। उनको कोई ना कोई सजेस्ट करेंगे, सपोर्ट करेंगे तो उन लोगों का हिम्मत हौसला बढ़ता जा रहा है। पुलिस हमारा सुनती नहीं है और ये बेचारे बच्चों की जान पे जान जा रही है। अभी तक कई बच्चे मार दिए गए, उनको पॉइजन दे दिया गया है, कई छोटे छोटे पप्पीसों को मार दिया गया है, उनको मिसिंग कर दिया जाता है। तो मतलब एक इंसान तो है लोग कहने के लिए, मगर इंसानियत मर चुकी है उन लोगों की। मैं तो बोल रही हूँ उन लोगों से अच्छे जानवर अच्छे हैं, ताकि इन लोगों का निस्वार्थ प्रेम है। और ये मार खाते हैं, डंडे खा रहे हैं, विकलांग हो रहे हैं, सिर्फ किस लिए? अपना पेट भरने के लिए। और जो भी जिसमें भी इनको है ना पेट भर के खाना पानी नहीं मिलता है, क्योंकि मैं भी 1100 मकान की सोसाइटी में हर किसी को खाना पानी प्रोवाइड नहीं करा पाती हूँ। अगर सभी को प्रोवाइड करवाऊँगी तो उतना बजट भी चाहिए, प्लस 1100 मकान की सोसाइटी में हमको करीबन 2.5-3 घंटे भी चाहिए। तो जो चंद डॉगी हैं उनको भी नहीं खाने दे रहे हैं, तो ये बहुत शर्म की बात है। और उन लोगों को अपनी फैमिली को, बच्चों को रेस्टोरेंट चाहिए, अच्छा अच्छा गर्म खाने को चाहिए, तो क्या बेजुबान जानवर को पानी और जो भी हमारे घर में बचता है या जो भी हमारे बजट में, तो वो खाने का राइट बनता है भगवान ने। हाँ, उनको मारा जा रहा है, उनको डंडों से पॉइजन दिया जा रहा है, भगाया जाता है, लोखंड के सरिये से मारा जाता है उनको, और उनके बच्चों को फेंक दिया जाता है। बस इस तरह की क्रुएल्टी हो रही है। मतलब आपकी क्या आगे है? मेरी बस यही मांग है कि भाई ये सब चीज़ें बंद होनी चाहिए, उनको समझाया जाए
उनको थोड़ा कानून का डर होना चाहिए, उनको खाना पानी हम जैसे लोग दे सकें डरे बिना, और ऐसा मतलब कदम उठाने चाहिए कि खाना हम लोग दे रहे हैं तो उनको हम लोग कोई उनके ऊपर प्रेशर नहीं डाल रहे कि भाई आप लोग भी खाना दीजिए। खाना हम लोग दे रहे हैं, पानी हम लोग दे रहे हैं, तो हमको कम से कम कोऑपरेट करें। सपोर्ट सोसाइटी के कई लोग हैं जिसमें, तो अभी सबका नाम लेना तो बहुत है, मगर मेन में जैसे राजू भाई है, पल्लवी है, हरपाल है, उसकी फैमिली है, बाहर से मीना पवार है, और भी धर्मिष्ठा बहन है, उसकी बहू है, काफ़ी लोग हैं, सोसाइटी के कई लोग हैं। तो बहुत मतलब शर्म की बात है, ये सब नहीं होना चाहिए अभी प्रेजेंट में। रेणु सिंह। ઓકે, અમે આજે બે જગ્યાએ જવાના છે. એક કમિશનર ઓફ પોલીસ ઓફિસમાં અહીંયા આવેલા છે અને આઈજી રેન્જ ઓફિસમાં આપણે જઈએ છીએ બાજુમાં. હવે આમાં એવું છે કે આપણે 5 થી 6 કેસ એક સાથે લઈને આવ્યા છે જે લાસ્ટ 2 વીક્સમાં બનેલા છે. એક કેસ, વન ઓફ ધ કેસ એક એવો છે જેમાં 4 થી 5 બચ્ચાઓને કેનલમાં નાખી દેવામાં આવ્યા છે, રિલોકેટ કરી દેવામાં આવ્યા છે, અને એક કેસ કાલે જે રાતોરાત બનાવ થયો છે જેમાં એક બચ્ચાને મારી નાખવામાં આવ્યો છે. એટલે આપણે આજે હવે એક સાથે બધા કેસની રજૂઆત કરીશું, કેમ કે લોકલ પોલીસની કોઈ જ મદદ નથી. સૌથી મોટી વસ્તુ, પોલીસને નોલેજ જ નથી લૉઝની. પીઆઈ, પીએસઆઈ, અહીંયા સુધા કોન્સ્ટેબલ આપણે ગણીએ પણ ના કશામાં એવી રીતે કે ચલો એ સમજ્યા, બટ પીએસઆઈ ને પીઆઈ જ્યારે આપણને એવું કહી દે બેન આ ગુનોમાં ના ગણાય, તો એવું તમે સુપ્રીમ કોર્ટમાં શું વાંચ્યું? એક્ટિવિસ્ટને અને ફીડર્સને પૂરેપૂરો સપોર્ટ કરવો અને એમને પ્રોટેક્ટ કરવું પોલીસની જ ફરજમાં આવે છે. જે એ લોકોને 1000 વખત કીધા પછી પણ અગર એ લોકોને આ વસ્તુની નોલેજ ના હોય તો આઈ થિંક સીપી સર ઇઝ ધ મેઇન પર્સન હુ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ગીવ દેટ નોલેજ ટુ ધેમ. એની માટે અમે રજૂઆત પહેલાં મૂકેલી હતી શમશેર સર પાસે, જે અમને ત્યારે સપોર્ટ નહોતો મળ્યો, પણ આ સરથી અમને એક્સપેક્ટેશન્સ છે કે પોલીસમાં લૉઝ મૂકાવ. ઘણા લૉઝના પેપર્સ છે અમારી પાસે, એમને નોલેજ નથી એટલે આ લૉઝ મૂકાવ કે એમને પણ ખબર પડે કે ફીડર્સની અને એક્ટિવિસ્ટો માટે પણ શું પ્રોટેક્શન લાગુ પડે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. તમે લૉઝ વગર જ ચાલશો અને તમે તમારી જ મેતે ચાલશો તો વોટ ઇઝ ઇવન ધ નીડ ઓફ પ્રોટેક્શન એક્ટ? આજે પ્રોટેક્શન એક્ટ 428, 429 આ બધા છે ને, એનો મતલબ જ કોઈ નથી ને. સો દે શુડ હેવ નોલેજ ફોર એવરીથિંગ. તમે મારી નાખ્યો રાતોરાત, કેમ કે તમને પીઆઈ પીએસઆઈનો સપોર્ટ હતો, એમને છૂટછાટ આપી કે તમે કરો. અમે કમ્પ્લેન દાખલ કરવા જઈએ, અહીંયા સૌથી પહેલો કમ્પ્લેન અમે દાખલ કરાવીએ તો પાછળવાળા જે ગુનેગારો છે પાછળથી આવે તો સપોર્ટ પહેલો એમને મળે. એ ખોટી વસ્તુ છે. તમારી પાસે જે પહેલાં આવ્યા એ કેમ આવ્યા? સો દેટ અહીંયા એ લોકોને ખબર છે કે આપણે લીગલી બધું કરવાનું છે. પછી ઇલીગલી જ્યારે એક્ટિવિસ્ટો ઊભા થશે તો એનું રિસ્પોન્સિબલ કોણ? પોલીસ. એ કેમ ઊભા થયા? કેમ કે તમે લોકો એમને પહેલાં જ સપોર્ટ ના કર્યો, તમે અમને ધમકાવવા આવો છો. અહીંયા ઘણા બધા એક્ટિવિસ્ટોને પણ એટલી જ રિક્વેસ્ટ છે, લૉઝને લઈને ફરો પોતાની સાથે, પછી જ જઈને આપણે લડી શકીશું આગળ. એમને ઓડિયો બતાવો, એમને વિડીયો બતાવો. દર વખતે એવું ના હોય કે પ્રૂફ, અહીંયા કૂતરાને માર ખાઈ રહ્યો છે અને અહીંયા પ્રૂફ ઉતારવા બેસીએ. એનો શું મતલબ? કે બચાવીએ એને. દર વખતે અમે મોબાઈલો એ બધું જોડે ના રાખી શકતા હોઈએ. ઘણીવાર પોલીસો કહે છે પ્રૂફ લો. શું પ્રૂફ લઈએ? પ્રૂફ પછી પણ તમે શું ઉખાડી લીધું બોલો? તો પણ તમે સામેવાળાની કમ્પ્લેન, પોલીસ અહીંયા આવીને સામેવાળાને એવું શીખવાડે છે કે એ લોકોને કમ્પ્લેન તમે નાખી દો ને હું જોઈ લઉં છું. પછી અમારી પાસે આવા પણ રેકોર્ડિંગ છે અમારી પાસે, અને જરૂર પડી તો આવા રેકોર્ડિંગ પણ હું મીડિયામાં આપી દઈશ. સિંગતેલના ભાવમાં મોટો ભડકો થયો છે. સિંગતેલના ભાવમાં 1-2 નહીં પણ સીધા 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. માર્કેટમાં 2 દિવસમાં ₹50નો ભાવ વધારો સિંગતેલમાં જોવા મળ્યો છે. સિંગતેલના ગયા વર્ષના ભાવ પ્રતિ ડબ્બાના ભાવ 30 રૂપિયાના વધારા સાથે 3050 થી 3100 થયો હતો, પરંતુ ત્યારબાદ ભાવ ઓછો થયો હતો અને હવે 2024માં ફરી 50 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2600 થી 2650નો થયો છે. સિંગતેલના પ્રતિવર્ષ આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં સીધો 50 રૂપિયાનો વધારો થતા ગ્રાહકો પર બોજો નહીં પડે, જેથી ગૃહિણીઓના બજેટને કોઈ સીધી અસર પડશે નહીં, તેમ તેલના વેપારીઓની સાથે સાથે ગૃહિણીઓએ પણ જણાવ્યું છે. એક ગૃહિણી તરીકે હું એવું કહેવા માંગુ છું કે ગયા વર્ષે આપણે જોઈએ તો સિંગતેલનો ભાવ લગભગ 3300 રૂપિયા હતું. આજે આપણે જોઈએ તો સિંગતેલનો ભાવ ઘટીને 2650 રૂપિયા થયો છે. તેથી ગૃહિણીને તો ફાયદો જ છે. આમ જોવા જઈએ તો 50 રૂપિયાની આસપાસ જો વધઘટ થાય તો ગૃહિણીને કોઈ ફેર પડે એવું છે નહીં, સારું જ છે એ લોકો. એ ઘણા સમય પછી સિંગતેલનો ગયા વર્ષે ભાવ જે 3100 થી 3350ની વચ્ચે હતો એ ઘટતા આ વખતે મગફળી બી સારી છે, સિઝન બી સારી ગઈ છે,
એ અત્યારે ઘટીને 2600 થયો હતો. એમાં ન જીવો વધારો ફક્ત ડબ્બે 50 રૂપિયાનો, એટલે 1 કિલોએ 2.5-3 રૂપિયાનો જ વધારો થયો છે. પરંતુ જોવા જઈએ તો ગુજરાતમાં સિંગતેલનો વપરાશ જે પહેલાં થતો હતો વર્ષો પહેલાં, એની સામે અત્યારે માંડ 5-10% જ રહ્યો છે. એની સામે જે અલ્ટરનેટિવ બીજા તેલો છે, જેમ કે કપાસિયા તેલ છે, સૂર્યમુખી તેલ છે, સોયાબીન તેલ છે, અને ફરસાણ વગેરેમાં કે હોટલોમાં લારીઓમાં તો પામોલીન તેલ ચાલે છે, જેના ખૂબ જ નીચા ભાવ છે. હાલમાં પામોલીનના 1400નો ભાવ ચાલે છે. કપાસિયા તેલ નવા ડબ્બા 15 કિલોમાં 1600થી 1650ના ભાવ છે, જે ગયા વર્ષે 2400થી 2600ની વચ્ચે હતા. એટલે મારા હિસાબે બિલકુલ વ્યાજબી જ ભાવ છે, અને ભવિષ્યકાળમાં કોઈ ભાવ વધારો થાય એવું લાગતું નથી. કદાચ વધીને આખા વર્ષમાં 50-100નો તેજી મંદીનો વધઘટનો ધંધો છે, શેર બજાર જેવું, તો 50-100ની વધઘટ થાય. બાકી બહુ વધારો થવાની શક્યતા હાલ કોઈ દેખાતી નથી. વડોદરા શહેરના દાંડિયા બજાર રકોટા બ્રિજ 4 રસ્તા નજીક અરવિંદ આશ્રમની બાજુમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ આવેલી છે. 2:30 વાગ્યાની આસપાસ આ ટેકનિકલ હાઈસ્કૂલનો મુખ્ય પ્રવેશ દ્વાર પાસેનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે રાત્રિ દરમિયાન આ બનેલી ઘટનાને લઈ કોઈ વિદ્યાર્થીઓ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી. સરકારી ટેકનિકલ હાઈસ્કૂલમાં લેબનો ભાગ હતો જે તૂટી પડ્યો હતો. આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલની ઇમારત વર્ષ 1960માં બની હતી. તંત્ર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમુક જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી સંતોષ માનવામાં આવ્યો હતો. ત્યારે દાંડિયા બજાર જેવા વ્યસ્ત રોડ ઉપર આવેલ સરકારી ટેકનિક હાઈસ્કૂલનો આગળનો ભાગ ધરાશાયી થતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. ગઈકાલે બિલ્ડિંગ રાત્રે 2:30 વાગ્યાના અરસામાં રાત્રે ધરાશાયી ક્રેક થયેલી હતી કુદરતી કારણોસર. પછી એને સવારે ઉતારી પાડવાનું ડિમોલેશન દ્વારા નક્કી કરેલું હતું, અને અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. ના ટેકનિકલ સ્કૂલ છે જે તેનો લેબ કહેવાય એ વિસ્તાર હતો, અને 1 જાન્યુઆરી 2024થી બંધ જ હતો. જાનહાનિ નથી થઈ, કોઈ પેલા મશીનરીઓને એ બધું અંદર દબાઈ ગયું છે, એની નુકસાની થયેલી છે. જૈન સમાજ દ્વારા વડોદરા આરવી દેસાઈ રોડ ખાતે અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં અમદાવાદથી ખાસ હાથી બોલાવવામાં આવ્યો હતો. પરંતુ હાથીનો જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ કરવાની લઈને જે ગાઈડલાઈન આપવામાં આવી હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી તેવું પ્રાણી ક્રૂરતા નિવારક સંસ્થાના કાર્યકરોનું કહેવું છે. કાર્યકરો દ્વારા હાથીના માલિકને પૂછવામાં આવતા તેમની પાસે હાથીને માત્ર અમદાવાદથી વડોદરા લાવવાની મંજૂરી હતી, જેથી હવે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા આ અંગે નવાપુરા પોલીસ મથકે તેમજ ફોરેસ્ટ વિભાગમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એમાં આ રીતના નાના કોઈ વિઘ્નો ના નખાય. કાયદેસરનો અમારો સમાજ બહુ જાગૃત અને શિક્ષિત છે. અમારી પાસે ગાંધીનગરથી પરમિશન છે. પછી નાની વાત એમ કરે કે જોડે ડૉક્ટર રાખવાનો, હાથીની જોડે કોઈ ડૉક્ટર જોયો નથી જોયો. અમારી પાસે કાયદેસર વન વિભાગની ગાંધીનગરની પરમિશન છે. એની જોઈ અમે લોકો અમદાવાદથી અહીંયા હાથીને મહંત સાથે લાવેલા. પણ આ ખોટું અત્યારે સારા પ્રસંગમાં આજે આટલું સરસ હજારો જૈનો વર્ષો પછી વડોદરામાં આટલું સરસ કાર્યક્રમ કરી રહ્યા હોય અને આવું નાના વિઘ્ન કરે એ બહુ ખોટું વાત છે. અમે કાયદેસર કોઈ ભૂલ કરી હોય તો માફી માંગવા તૈયાર, પરંતુ હકીકતમાં અમે પરમિશન માંગેલી છે ને પરમિશન અમારી પાસે આવેલી છે. એ વગર હાથી કે ચાલતો અમદાવાદથી ભરણ આવો એટલે પરમિશન છે તો હાથી આવેલો છે. હવે ડૉક્ટર કેમ નથી આવી નાની વાતો કરીને હેરાનગતિ ના કરાય. છતાં પણ અમે તો જૈનો છે, મિથ્યામેદુક્રમ કહીએ છીએ, પરંતુ આ ટાઈપના વિઘ્નોને હવે મહેરબાની કરીને વધારે ચગાવો. પરમિશન ગાંધીનગર વન વિભાગની છે. હવે એમ કે ડૉક્ટર નથી ને નર્સ નથી, મારે કે ડૉક્ટર જોડે ના રાખવાનો હોય. એટલે અમારી પાસે બધી જ પરમિશન છે, અને છતાં પણ કોઈનું મન દુઃખ થયું હોય તો જૈન છે, અમે મિથ્યામેદુક્રમ કહીએ છીએ, તો મહેરબાની કરીને આ ઇસ્યુ અહીંયા પૂરો કરો. આટલો સરસ પ્રસંગ અમારા 2 દિવસ ધામધૂમથી હજારો જૈનો અહીંયા અમે પધારી રહ્યા છે, ત્યારે આ ઇસ્યુને લઈને આજે 2 કલાકથી આવી રીતના દોડધામ થાય અને આવી રીતના ઇન્ટરવ્યૂ થાય એ બહુ ખોટું છે. માહિતી મળી હતી કે અહીંયા ગંગોત્રી પાસે નવાપુરા ત્યાં આગળ એક પ્રોસેસન છે જે સરઘસ છે, એમાં એક હાથી નીકળ્યો છે. તો અમે અમારા વોલેન્ટિયરને રમેશભાઈને ત્યાં તાત્કાલિક સ્થળ પર મોકલ્યા અને મેં તપાસ કરાવવા મોકલ્યા હતા. તો તપાસ કરતાં તથ્ય આવ્યું કે એક હાથી ફરી રહ્યા છે સરઘસમાં. તો મેં કીધું એની પાસે ખાલી કાગળિયા જોઈ લો તમે કયા છે યોગ્ય હોય તો પછી જવા દો, પણ એની પાસે કોઈ જાતના વેલિડ કાગળિયા હતા નહીં. પોલીસ પરમિશન જે લીધી હતી તે પોલીસ પરમિશનમાં બી હાથી ઘોડા ઊંટને એની છે, હાથીની પરમિશન છે નહીં.
એટલે જાહેરનામાનો ભંગનામાં પોલીસનો થશે ગુનો દાખલ. અને બીજું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે અમદાવાદથી અહીંયા વાહતુક પાસ ટ્રાન્ઝિટ પરમિટ આપી છે એમાં બી લખેલું છે કે જ્યારે બી તમે રોડ પર કે કશે જાઓ આવી રીતે પ્લેસમાં, પબ્લિક પ્લેસમાં, તો તમારે વેટરનરી ડૉક્ટર દાટ ગન સાથે જે બેભાન થવાની દવા હોય એની સાથે રાખવા, એ બી નથી એમની પાસે. એટલે બીજો હવે એ બી મને ડાઉટ જાય છે કે આ જે હાથી લાયા છે એ સાચો છે કે નહીં, એ નામની ટ્રાન્ઝિટ છે કે નહીં. એટલે આને માઇક્રોચિપિંગ છે. એટલે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફરીથી એક રિક્વેસ્ટ કરીશ કે આનું માઇક્રોચિપિંગ રીડ કરે અને કયો હાથી છે. જો ખોટો હાથી લાયા હશે તો ફરીથી એના પર ગુનો દાખલ થશે. એટલે જે બી ઓલવેઝ છે કે ભાઈ આજે આટલું બધું અમે કેમ કરીએ છીએ કે આ હાથી એ જંગલી જાનવર છે. હવે હું તમને એક જ વાત કહું, મને મનની દુઃખ છે પણ મારે અત્યારે બોલવું પડશે કે જે હરણી ખાતે જે દુર્ઘટના થઈ તેમાં બધા નોર્મ્સ, નિયમ્સ બધું હતું, ઓન પેપર બધું રેકોર્ડ કરીને કોન્ટ્રાક્ટ કરેલો છે. અત્યારે બી પોલીસ એક બાજુ ના પાડે છે. હવે ફોરેસ્ટ કહે છે કે પોલીસ જાપ્તો રાખવાનો. હવે બે પેલા ના પાડે ના હા પાડે. હવે આજે તમને કહું કે મારે રોડ પર વ્હીકલ ફેરવવું હોય તો આરટીઓની પરમિશન ને પછી પોલીસ પકડે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નોટ ઓથોરાઇઝ કે તમને સરઘસ માટે પરમિશન આપી શકે. એ ખાલી એટલું જ છે કે ભાઈ આ જંગલી જાનવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય એનો વાહતુક પાસ આપે. એટલે મારે બેઉ સામે બી મારે કમ્પ્લેન કરવાની છે કે તમારા જે નિયમો, તમારા જે હોદ્દા છે તમારા પૂરતા રાખજો. એકબીજાની ઉપર ઢોળતા નહીં. એમાં ઢોળવામાં બિચારું મૂંગું જાનવર જે છે વન્યજીવ એની બલી ચડે છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ દેવડીવાસ વિસ્તારમાં દેવી પૂજક સમાજના લોકો દેવડીવાસ વિસ્તારમાં રહે છે. આ વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ હોવાના કારણે નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરવા છતાં પાણી ન મળતા રહીશોએ આક્રોશ ઠાલવ્યો હતો. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થતા રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં પાણી વિતરણ વ્યવસ્થાના આયોજન બંધ કામના હોવાના કારણે લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી. લોકો સ્વખર્ચે પાણી લેવા અને દૂર દૂરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે પાણી આપે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. આપણી વિનંતી એટલી છે કે પાણી અહીંયા કને દેવડીવાસમાં આવતું નથી, તો મહેરબાની કરી અને અમારી વિનંતી છે કે પાણી મૂકો તો સારું કહેવાય. અને અમે બધા વેરો બીજું ભરીએ છીએ અને જેના બાકી હોય તમે તારે કહો તો એ આફુતા ભરી જશે. બરાબર, તો આપણે છે ને તો આટલું જ કહેવા માંગીએ છીએ કે અમારે આ દેવડીવાસની અંદર છે ને અમારે પાણી આવતું નથી. તો આ પાણી નથી આવતું તો આનો તમે ઉપયોગ કંઈક કરજો કે કઈ રીતેથી પાણી નથી આવતું. આખી બધાને પાણી જાય ને અમને પાણી નથી મળતું, તો એની તપાસ કરો. બરાબર, આ નગરપાલિકાને આટલું જ કહેવાનું આવે, અમારે કાંઈ બીજું કહેવાનું આવતું નથી. અમારી અરજી રામુ તુલસી. મારું નામ પ્રકાશભાઈ બાબુભાઈ દેવી પૂજક. હું રાધનપુર સિંહ બોલું છું, દેવડીવાસ સિંહ. અને અમારા દેવડીવાસની અંદર પાણી આવતું નથી. તે અમે સરકારને અને નગરપાલિકાને અમે હાથે જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા વાસની અંદર દેવડીવાસમાં પાણી નથી આવતું તે તમે અમે કહીએ છીએ અને અમે મૂકો. અને અમે કીએરા છે અને 15 દિવસે મહિને પાણી મૂકે છે. અઠવાડિયું થઈ જાય, 10 દિવસે થઈ જાય, 15 દિવસે થઈ જાય તોય પાણી મૂકતા નથી. એવું થાય છે. તે અમે કહીએ છીએ અને નગરપાલિકાને સરકારને કહીએ છીએ, હાથાજોડી કરીએ છીએ અને અમારા દેવડીવાસમાં પાણી મૂકો એવી અમારી વિનંતી છે. ઉનાળો આવેલો અને સામે હવે ઉનાળો આવેલો છે તે હવે અમારે રહેવું કેવી રીતે પાણી વગર? અત્યારે પાણી વગર કોઈ કામ ચાલતું નથી. હું બાલુબેન બોલું છું દેવડીવાસમાંથી. પાણી રાધનપુર તો પાણીનું કરીને દરરોજ જવાર આબા લ્યારા કોઈ ભરવા દેતું નથી. ઠેઠ તલાયા જવું પડે છે રેઢા ઘર મૂકીને. તો પાણી વેરા ભરેરા તો પાણી તો ટાઈમે મૂકવું પડે ને. અમારું કોઈ સાંભળતું નથી. અરજુ 2-3 વખત ઉકરી આયા, અરજુ બધી દબાઈ ના સામે 10 જણિયાને લઈને ગયા છે પણ કોઈ અરજી સાંભળતા નથી ને અરજી લખીને આવે તો દબાવી નાખે છે. નગરપાલિકામાં જઈને અરજી ઠેર દીધી છે. કચરા વાળા આવતા નથી, પાણી વાળા મેકતા નહીં ટાઈમસર. અને અઠવાડિયા 10 દાડે 15 દાડે પાણી મેકે, એક 10-15 મિનિટ મેકી અને તરત પાણી બંધ કરી નાખે. 6 મહિના થઈ જાય પાણી આવવાના. અમે 12 સેટ પાણી ભરવા જઈએ છીએ, નાના મોટા બધાય. અમાને પીવાના પાણી નથી મળતા.
અને આ 6-7 મહિનાથી અમે દોડ કરીએ છીએ પાણીનું કરી, પણ પાણી નથી આવતું. પાણી મૂકે તો બે તબકા આવે ને જતું રહેરું પાણી. અમે પાણીનું કરીને કોઈ મરી જાય, છોકરા લઈને દોડીને અમને વાંધો પડે છે. છોકરા સંભાળીએ કે ઘર સંભાળીએ કે અમે પાણી ભરવા જાય બાર સેટ જઈ, અને અમે કઈ થાકી ગયા છીએ તોય પાણી નથી આવતું, અને અમે ભરતા નથી અમારું કોઈ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની 22 જેટલી શાળાઓના સમારકામ માટેની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે. ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ તાંદલજા શાળાના વિદ્યાર્થીઓ અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી ઘર બેઠા શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિ દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લઈ વહેલીમાં વહેલી તકે સમારકામ પૂર્ણ કરી બાળકોનું શિક્ષણ શરૂ થાય તેની બાહેંધરી આપવામાં આવી છે. આ સાથે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી બાળકોના શિક્ષણને લઈને પણ ગંભીરતા વ્યક્ત કરી છે. વડોદરા શહેરમાં 22 જેટલી શાળાઓને નોટિસો આપી છે, વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે. તેવી જ એક શાળા તાંદલજા વિસ્તારમાં આવેલી છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળા. આ શાળામાં 2 પાળીમાં 1 થી 8 ધોરણનો અભ્યાસ થાય છે. પહેલી પાળીમાં બી 1 થી 8 અને બીજી પાળીમાં બી 1 થી 8. આમ આ શાળાની અંદર 800થી વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ એ જ બાળકો છે કે ખરેખર જે બાળકો પ્રાઇવેટ સ્કૂલની જે ફીસ હોય એ ભરપાઈ નથી કરી શકતા. સરકારે ગરીબ બાળકો માટે આરટીઈનો કાયદો લાવ્યા. એ આરટીઈના કાયદામાં સરકારે એવું કર્યું કે ભાઈ 25% પ્રાઇવેટ સ્કૂલોની અંદર પણ ગરીબ બાળકો માટે રાખી. પણ આ એવા ગરીબ બાળકો છે કે જેમને આરટીઈ હેઠળ પર સમાવેશ નથી પામ્યા. એટલે ખરેખર આ બાળકો સૌથી વધુ જરૂરતમંદ છે. આ જ બાળકોની અંદર એજ્યુકેશનમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે હોય છે. એટલે આ બાળકોની માટે ખાસ જરૂરી છે કે આ શાળાઓ બનવી જોઈએ. અમારા વિસ્તારની નેતાજી સુભાષચંદ્ર બોઝ જે શાળા છે, આ શાળાની અંદર છેલ્લા લગભગ 2012-13થી સતત સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની નોટિસો આવી રહી છે, પણ અત્યાર સુધી મેન્ટેન નથી થતી. અત્યારે મેન્ટેનન્સનું કામ ચાલુ થઈ ગયું છે, એ ખુશીની વાત છે. આ લડાઈ પછી એક વસ્તુ સારી થઈ કે ભાઈ એક મેન્ટેનન્સ ચાલુ થઈ ગયું છે, અને હરણી બોટકાંડ જેવી દુર્ઘટના ના સર્જાય એના માટે જ અમે લોકો આ શાળાની બાબતે રજૂઆત કરવા આવ્યા છે. અને આજે અધ્યક્ષ શ્રી શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશ પંડ્યાજીને મળ્યા છે. એમણે પણ બાંહેધરી આપી છે, એમણે પણ બહુ પોઝિટિવ એટીટ્યૂડમાં વાત કરી છે. પણ પ્રશ્ન એ છે કે આજથી શાળા ઘરે વર્ક ફ્રોમ હોમ જેવું શાળાના વિદ્યાર્થીઓને આપી દીધું છે. એટલે ખાસ આજે આવવાની જરૂરત ઊભી થઈ. એનું કારણ છે કે 1 થી 8 ધોરણનું બાળક, હવે આ તો ગરીબ બાળકો, એમને ત્યાં ક્યાં ઇન્ટરનેટ, એમને ત્યાં ક્યાં તમે ઓનલાઈન ભણાવો છો. એટલે આ બધા પ્રશ્નો હતા. એટલે એમની સાથે ચર્ચા થઈ છે. એમને બેગલેસ ડેની ઉજવણી કરાવે છે એવું છે એમને કહેવું. પણ આગામી દિવસોની અંદર એ આ પ્રશ્નનું સમાધાન કરશે અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે. અને ત્યાર મેન્ટેનન્સની કામગીરી ચાલુ થઈ ગઈ છે, તે ત્યાર પછી શાળાને ત્યાં શિફ્ટ કરી અને મેન્ટેનન્સ વ્યવસ્થિત કરી દેશે એવું કીધું છે. અને આગામી દિવસોમાં એના પછી કે શાળા બનાવવા માટેની કામગીરી પણ અમે લઈશું એવી એમણે બાંહેધરી આપી છે. વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ મહિલા મહાવિદ્યાલય અકોટા વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું NSS દ્વારા વાર્ષિક શિબિર કલાલી ગામ ખાતે પટેલવાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર હિરલ પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અમિત માછી, વર્ષાબેન પંડ્યા, અટલાદરા પોલીસ સ્ટેશનના PI ગુર્જર તથા C ટીમના હેમલતાબેન પોલીસ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં PI ગુર્જર સાહેબે કઈ રીતના મહિલાઓના અત્યાચાર થાય છે, બેંકમાં કઈ રીતે ફોડ થાય છે, ઘરફોડ ચોરી કઈ રીતે થાય છે, લગ્નની લાલચ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સાથે સાથે NGOમાંથી પધારેલા અલ્પાબેન મંડાવત તેમને સ્ત્રી સશક્તિકરણ વિશેની ઊંડાણપૂર્વક સમજ આપી હતી અને સ્ત્રી કઈ રીતે પોતાના જીવનમાં આગળ વધી શકે તેની પણ માહિતી આપી હતી. વડોદરાના મહિલા મહાવિદ્યાલયના NSSના ઉપક્રમે અમે વાર્ષિક શિબિર કલાલીમાં પટેલવાડીમાં યોજી રહ્યા છે, અને એમાં અમે આજે C ટીમને બોલાવી છે. એમાં અટલાદરાના PI સાહેબ અત્યારે વક્તવ્ય આપી રહ્યા છે, અને એમણે એવું સમજાવ્યું છે કે બહેનોએ કઈ રીતે સતર્ક રહેવું, કોઈને ફોન નંબર નહીં આપવાના, કોઈની વાતોમાં નહીં ફૂસલાવાનું, કોઈનું ખાવાનું નહીં ખાવાનું, રિક્ષામાં જાઓ તો ધ્યાન રાખવાનું, અને ખાસ કરીને દીકરીઓએ આ બધામાં સતર્ક રહેવાની જરૂર છે. બીજું ઘરફોડ ચોરીઓ થાય છે એના વિશે પણ સાહેબે વાત કરી છે, સાયબર ક્રાઇમ વિશે પણ વાત કરી છે, અને સાહેબને એવું માનવું છે કે બહેનોએ અત્યારે સતર્ક રહે તો ઘણા બધા ગુના બંધ થઈ જાય.
અને બીજું સવારે અમે અલ્પાબેનને બોલાવેલા NGO, એમણે પણ બહેનોના સ્ત્રી સશક્તિકરણની એમણે આજે વાત કરી છે. ગુજરાત કિસાન સભાના પ્રમુખે સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ હટાવવાના નિર્ણયને આવકાર્યો છે. ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાલાલ ગજેરાએ નિવેદન આપ્યું છે. સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસબંધી હટાવવાથી ખેડૂતોને મોટો લાભ થશે. ડુંગળી પરની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક ગણાવ્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની 22 જેટલી શાળાઓના સમારકામ માટેની કામગીરી શરૂ. અક્ષર સિટી સોસાયટીના કેટલાક રહીશોએ ફરી એક કૂતરાની હત્યા કરતા ખળભળાટ. જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ શોભાયાત્રામાં હાથીના ઉપયોગ સામે પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી. સિંગતેલના ભાવમાં થયો વધારો, ગત વર્ષ કરતા ભાવ સસ્તો. દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો જર્જરિત ભાગ થયો ધરાશાયી. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.